આ વર્ષના અંત સુધીમાં લા નીનાની પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે, જેના કારણે ભારતમાં આ વખતે કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. લા નીના એ એક હવામાન ઘટના છે જેમાં પ્રશાંત મહાસાગરના વિષુવવૃત્તીય ક્ષેત્રનું સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઓછું થઈ જાય છે. તેની અસર માત્ર પેસિફિક મહાસાગર સુધી મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર વિશ્વના હવામાનની પેટર્નને અસર કરે છે. ભારતમાં તેના કારણે શિયાળો સામાન્ય રીતે વધુ ઠંડો હોય છે. અમેરિકાના નેશનલ વેધર સર્વિસના ક્લાઇમેટ પ્રેડિક્શન સેન્ટર CPCએ 11 સપ્ટેમ્બરના રોજ આગાહી કરી છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર 2025ની વચ્ચે લા નીના સક્રિય થવાની 71% શક્યતા છે. જો કે ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2026ની વચ્ચે આ સંભાવના ઘટીને 54% થઈ જશે. ભારતીય હવામાન વિભાગ IMDએ પણ આ સંભાવનાઓને સ્વીકારી છે. હાલમાં હવામાનની સ્થિતિ તટસ્થ છે, પરંતુ ચોમાસા પછી લા નીનાની સંભાવના વધી જશે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતે શિયાળો સરેરાશ કરતાં વધુ ઠંડો રહી શકે છે. આબોહવા પરિવર્તનની ગરમીની અસર આ ઠંડકને અમુક અંશે સંતુલિત કરી શકે છે, પરંતુ ઠંડીની લહેરો અને તીવ્ર શિયાળો રહેવાની શક્યતા છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.